નમસ્કાર મિત્રો, ભારત દેશમાં દીકરીઓને જન્મથી લઈને મરણ સુધી કેટલીક મહત્ત્વની સહાય આપવામાં આવતી હોય છે। તો આજના વિડીયોમાં આપણે દીકરીઓને મળતી તમામ સહાય અંગેની વાત કરીશું, તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો વાત કરીએ તો ભારતમાં સરકાર દીકરીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેથી માતા પિતાને દીકરીઓના જન્મથી લઈને તેમના શિક્ષણ અને લગ્ન સુધી કોઈ આર્થિક ચિંતા ન રહે। આવી સ્થિતિમાં જો તમારા ઘરે દીકરીનો જન્મ થાય છે તો તમે આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો અને લાખો રૂપિયાની મદદ મેળવી શકો છો। તો ચાલો જાણીએ કે સરકાર 27 લાખ રૂપિયા સુધીની સહાય કેવી રીતે પૂરી પાડે છે અને આના માટે તમારે શું કરવું પડશે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે દીકરીઓ માટે સરકારી યોજનાઓ શા માટે જરૂરી છે। તો ભારત જેવા દેશમાં દીકરીઓને હજુ પણ ઘણા ક્ષેત્રોમાં બોજ માનવામાં આવતો હોય છે। શિક્ષણ અને લગ્નના ખર્ચના ડરથી ઘણા લોકો દીકરીના જન્મથી ખુશ નથી હોતા। આ વિચારસરણીને બદલવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઘણી યોજનાઓ ચલાવે છે, જેથી દીકરીઓના માતા પિતાને આર્થિક સહાય મળી શકે અને દીકરીઓને સારું શિક્ષણ અને મિત્રો ઉજ્જવળ ભવિષ્ય મળી શકે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે કઈ યોજનાઓ લાખો રૂપિયાના લાભો પૂરા પાડે છે। મિત્રો સરકાર દ્વારા દીકરીઓ માટે આવી ઘણી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે, જે તેમના જન્મથી લઈને લગ્ન સુધી આર્થિક મદદ પૂરી પાડે છે। આમાંથી કેટલીક યોજનાઓ છે જે અંગેની આપણે આજે વાત કરવાના છીએ। મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના। તો દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના સૌથી લોકપ્રિય યોજના છે। આ અંતર્ગત પુત્રીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય છે ત્યાં સુધી ખાતું ખોલાવી શકાય છે। આમાં માતા પિતા દર વર્ષે પોતાની પુત્રીના ખાતામાં 250થી અને વધુમાં વધુ 1.5 લાખ જમા કરાવી શકે છે। આ યોજનાનો વ્યાજ દર અન્ય યોજનાઓ કરતાં ઘણો વધારે છે। મિત્રો આ યોજનામાં વ્યાજ દરની વાત કરવામાં આવે તો 8%ની આસપાસ બેંક વ્યાજ આપે છે। ત્યાર પછી મિત્રો જ્યારે દીકરી 21 વર્ષની ઉંમરની થાય છે અથવા પુત્રીના લગ્ન પર પાછી ખેંચી શકાય છે, એટલે કે મિત્રો તમે જે એકઠી કરેલી જે આવક છે દીકરીના ખાતામાં તે આવક મિત્રો તમે 21 વર્ષની ઉંમરની તમારી દીકરી થાય અથવા પુત્રીના લગ્ન થાય ત્યારે તે બધી જ રકમ તમે મેળવી શકો છો વ્યાજની સાથે। જો મિત્રો તમે તમારી દીકરીના જન્મથી વાર્ષિક 1.5 લાખ જમા કરાવો છો તો તમને પાકતી મુદત એટલે કે જ્યારે તમે 18 વર્ષની દીકરી થઈ જાય છે ત્યારે તમને લગભગ 27થી 30 લાખ રૂપિયા સુધી મળી શકે છે। ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો મિત્રો બેટી બચાવો અને બેટી પઢાઓ યોજના। મિત્રો બેટી બચાવો અને બેટી પઢાઓ યોજનાનો ઉદ્દેશ દીકરીને તેના જન્મથી લઈ પોતાના શિક્ષણ સુધી મદદ કરવાનો છે। આ હેઠળ ઘણા રાજ્યોમાં વિવિધ લાભો આપવામાં આવતા હોય છે। ઘણા રાજ્યોમાં દીકરીના જન્મ પર થોડા હજારથી લઈને લાખો રૂપિયા સુધીની નાણાકીય સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવતી હોય છે। મિત્રો ત્યાર પછીની યોજના અંગેની વાત કરીએ તો લાડલી લક્ષ્મી યોજના। મિત્રો લાડલી લક્ષ્મી યોજના મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા વગેરે જેવા ઘણા રાજ્યોમાં ચલાવવામાં આવતી હોય છે। આ હેઠળ પુત્રીના જન્મ પર સરકાર તેના નામે ખાતામાં પૈસા જમા કરે છે। આ પૈસા હપ્તામાં આપવામાં આવે છે, જેમ કે શાળાના પ્રવેશ સમયે 5મા ધોરણ, 8મા ધોરણ, 10મા અને 12મા ધોરણ પાસ કરે છે ત્યારે અને જ્યારે તે દીકરી લગ્ન જેવડી થઈ જાય છે ત્યારે આ યોજનાની રકમ સીધા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે। એકંદરે ઘણા રાજ્યોમાં આ રકમ 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે। જો તમે આને સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડો છો, એટલે કે મિત્રો જ્યારે આ યોજનામાંથી તમને રૂપિયા પ્રાપ્ત થાય છે અને ત્યારે તે રૂપિયા તમારી દીકરીના બેંક એકાઉન્ટમાં મેકો છો તો તેમના 8%ના વ્યાજ દરે જ્યારે દીકરી 21 કે 18 વર્ષની ઉંમરની થઈ જાય છે ત્યારે તમને 25થી 27 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે છોકરીના લગ્નની યોજનાની જો વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં સરકાર દીકરીઓના લગ્નમાં પણ મદદ કરે છે। કન્યા લગ્ન યોજનાની જેમ લગ્ન સમયે નાણાકીય મદદ આપવામાં આવે છે। કેટલીક જગ્યાએ આ રકમ 25,000થી 75,000 સુધી રૂપિયાની હોય છે। મિત્રો 27 લાખ રૂપિયા સુધીની સહાય મેળવવા માટે તમારે શું કરવું જરૂરી છે? તો મિત્રો વાત કરીએ તો તમારી દીકરીના જન્મ પછી તરત જ તેમનું જન્મ પ્રમાણપત્ર બનાવી લો, દીકરીના નામે એક બેંક એકાઉન્ટ ખોલાવી લો, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલો અને દર વર્ષે નિયમિત રકમ જમા કરો।
રાજ્ય સરકારની યોજનાઓ માટે નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરો. તમારી દીકરીને શાળામાં પ્રવેશ અપાવો જેથી તે લાડલી લક્ષ્મી યોજના અથવા અન્ય યોજનાઓનો લાભ મેળવી શકે. લગ્ન સમયે કન્યા લગ્ન યોજનાની લાભ લો. જો તમે આ બધું કરો છો તો દીકરીના નામે વિવિધ યોજનાઓ દ્વારા 25 થી 27 લાખ રૂપિયા સુધીની રકમ એકઠી કરી શકો છો. મિત્રો, ત્યાર પછી કયા દસ્તાવેજોની જરૂર પડશે તે અંગેની વાત કરીએ તો પુત્રીનું જન્મ પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ, બેંક પાસબુક, સરનામો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને શાળા નોંધણી પ્રમાણપત્ર. એટલા દસ્તાવેજોથી તમે દીકરીની કોઈ પણ યોજના અંગે દાવેદાર કરાવી શકો છો. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કયા અરજી કરવી તે અંગેની વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં જાઓ. લાડલી લક્ષ્મી યોજના અથવા કન્યા વિવાહ યોજના માટે આંગણવાડી કેન્દ્ર, પંચાયત અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીનો સંપર્ક કરવો. બેટી બચાવો બેટી પઢાઓ યોજના માટે તમારે જિલ્લાના બાળ વિકાસ પ્રોજેક્ટ કાર્યાલયમાંથી માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આટલી યોજના છે જેના અંતર્ગત તમે દીકરીઓના બેંક એકાઉન્ટમાં 27 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો. આભાર મિત્રો. આવી જ નવી અપડેટને જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.